પ્રભુ શ્રી ખ્રિસ્તના નામમાં આપ સૌને પ્રેમી સલામ. હું આશા રાખું છું કે તમે સગળા સારા હશો અને હું તમારી પસંદગીને માટે આભાર માનું છું કે તમે પરમેશ્વરના વચનને સાંભળવાને માટે, તમારા જે આત્મિક જીવનને સંતુષ્ટવાને માટે તમે આજે અમારી સાથે જોડાયા છો, માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને આવો આપણે પરમેશ્વરના વચન તરફ જઈએ તો આપણે જ્યારે સવારે ઉઠીએ છીએ ત્યારથી લઈને આપણે આપણી પરિસ્થિતિઓ વિશે વિચાર કરતા હોઈએ છીએ. ઘણી વખત આપણી પરિસ્થિતિ એટલી કઠિન બની જાય છે કે આપણે એ વિચાર કરતા હોઈએ છીએ કે આપણે આજે શું ખાઈશું, શું પહેરીશું, શું કરીશું, આપણે પૈસાને ક્યાંથી લાવીશું, કે પરિવારની જે જરૂરિયાતો છે એને કઈ રીતે સંતુષ્ટીશું. પરંતુ પરમેશ્વરનું વચન એવું કહે છે કે લૂક એનો 12મો અધ્યાય અને 31મી કલમ એમાં લખવામાં આવ્યું છે કે પરંતુ તમે તેનું રાજ્ય શોધો અને એ વાના પણ તમને આપવામાં આવશે. અહીં આપણે જોઈએ છીએ તો ઈસુ તેના શિષ્યો અને જે લોકોની ભીડ ઈસુ સાથે હતી તેઓની સાથે ઈસુ અહીં વાર્તાલાપ કરી રહ્યો છે. ઈસુ તેઓને શીખવી રહ્યો છે કે કોઈ પણ વાતની તમારે ચિંતા કરવાની નથી. અહીં આપણે જ્યારે લાઈન જોઈએ છે તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે તમે તેનું રાજ્ય શોધો. અહીં ઈસુ તેઓને આદેશ આપે છે કે પહેલાં પરમેશ્વરના રાજ્યને શોધવાનું છે. આપણે આપણા જીવનની અંદર પહેલું સ્થાન પરમેશ્વરને આપવાનું છે. પરમેશ્વરને પહેલું સ્થાન આપવું એનો મતલબ એવું થાય છે કે આપણી જે ઈચ્છાઓ છે, આપણી જે જરૂરિયાતો છે એને પરમેશ્વરની ઈચ્છાની આગળ આપણે સમર્પિત કરી દઈએ. જ્યારે આપણે આપણી ઈચ્છાઓને પરમેશ્વરની આગળ જ્યારે સમર્પિત કરીએ છીએ, એ પરમેશ્વર આપણી જરૂરિયાતોને એ પહેલાં સંતુષ્ટે છે. આપણી જે વસ્તુઓની જે ઈચ્છા આપણે રાખીએ છીએ એ પરમેશ્વર આપણને પૂરી પાડે છે. અહીં આપણે જ્યારે જોઈએ છે તો અહીં એ ઈસુ એ આદેશ આપે છે કે આપણા જીવનનો જે મુખ્ય ઉદ્દેશ્ય આપણે એ બનાવીએ કે આપણે પરમેશ્વરના રાજ્યને પહેલાં શોધીએ, પરમેશ્વરની ઈચ્છા અનુસાર આપણે આપણા જીવનને વ્યતીત કરીએ, પરમેશ્વરની આજ્ઞાઓનું આપણે પાલન કરીએ અને જેમ પરમેશ્વરની યોજના આપણા જીવનને માટે છે એ યોજના અનુસાર આપણે આપણા જીવનને જીવીએ. ત્યારે જ અહીં જ્યારે આગળ લખવામાં આવ્યું છે કે જ્યારે આપણે પરમેશ્વરના રાજ્યની શોધ કરીએ છીએ તો અહીં આગળ લખે છે કે એ વાના પણ તમને આપવામાં આવશે. અહીં એ વાતને દર્શાવે છે કે એ વાના, એ સગળા વાના પરમેશ્વર આપણને આપવા માંગે છે. જે વાનાઓની ઈચ્છા આપણે રાખીએ છીએ, જે વસ્તુઓની જે ઈચ્છા કે જે ઈચ્છાઓ આપણા જીવનની અંદર છે, જે વસ્તુઓની અપેક્ષા આપણે આપણા જીવનની અંદર કરીએ છીએ, એ પરમેશ્વર એ પૂરી કરવા ચાહે છે. અહીં આપણે જ્યારે જોઈએ છે તો અહીં પરમેશ્વરનું રાજ્ય શોધવું એટલે કે એ પરમેશ્વર પર આપણો સંપૂર્ણ વિશ્વાસ રાખવો. જ્યારે આપણે પરમેશ્વર પર આપણો સંપૂર્ણ વિશ્વાસને જ્યારે રાખીએ છીએ એનો મતલબ એ થાય છે કે આપણે આપણી ઈચ્છાને પરમેશ્વરની આગળ સમર્પિત કરીએ છીએ અને એ પરમેશ્વર આપણી સગળી ઈચ્છાઓને પૂરા કરે છે, આપણી સગળી જરૂરિયાતોને પૂરી પાડે છે. અને જ્યારે આપણે પરમેશ્વર પર ભરોસો રાખીએ છીએ ત્યારે આપણે આપણી ચિંતા, આપણી પરેશાનીઓને પરમેશ્વરની આગળ મૂકીએ છીએ અને એ પરમેશ્વર આપણી એ સગળી ચિંતા અને પરેશાનીઓને પરમેશ્વર લઈ લે છે અને એ પરમેશ્વર આપણને એ આપણી પરેશાનીઓથી, આપણી ચિંતાઓથી આપણને મુક્ત કરે છે, આપણને આઝાદ કરે છે અને આપણી જે ભૌતિક વસ્તુઓ આપણે મેળવવાની જે ઈચ્છા રાખીએ છીએ એ પરમેશ્વર પૂરા પાડે છે. અહીં આપણે જ્યારે જોઈએ છે તો પરમેશ્વર જેમ આપણને આદેશ આપે છે કે આપણે પરમેશ્વરના રાજ્યને પહેલાં શોધવાનું છે, તો એ પરમેશ્વર એ આદેશની સાથે પરમેશ્વર ત્યાં એક પ્રતિજ્ઞા પણ આપણને કરે છે કે જે પ્રતિજ્ઞા આપણને આશ્વાસન આપે છે, આપણને દિલાસો આપે છે, એ છે કે જ્યારે આપણે પરમેશ્વરને પહેલું સ્થાન આપીએ છીએ ત્યારે આપણી સગળી જરૂરિયાતો કે જે વાનાઓની આપણી ઈચ્છા રાખીએ છીએ પરમેશ્વર આપણા જીવનની અંદર પૂરી પાડે છે. આપણી ઈચ્છાઓને આપણે પરમેશ્વર આગળ મૂકી દઈએ. પ્રિયો, જેમ વચનની અંદર લખવામાં આવ્યું છે કે પહેલાં આપણે પરમેશ્વરના રાજ્યને શોધવાની જરૂર છે. હું તમને કહેવા માગું છું કે જ્યારે પણ આપણે ઉઠીએ છીએ આપણે પહેલું સ્થાન પરમેશ્વરને આપીએ. કોઈ પણ પરિસ્થિતિઓનો આપણે સામનો કેમ ના કરતા હોઈએ, કોઈ પણ પરિસ્થિતિઓની અંદર આપણે ગુજરતા હોઈએ, ભલે એ પરિસ્થિતિ આપણા માટે કઠિન હોય, પણ એ પરિસ્થિતિઓની અંદર આપણે પરમેશ્વરને આગળ આપણા જીવનને સમર્પિત કરી દઈએ, એ પરમેશ્વરને પહેલું સ્થાન આપીએ. પ્રિયો,
જ્યારે આપણે પરમેશ્વરને પહેલું સ્થાન આપીએ છીએ, એ પરમેશ્વર આપણી સગળી ઈચ્છાઓને પૂરી પાડે છે. આપણે જ્યારે ઉઠીએ છીએ, આપણું જીવનને પ્રાર્થનાથી શરૂઆત કરીએ, અને જ્યારે આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ ત્યારે આપણા નેતાઓને માટે, જે લોકો પરમેશ્વરથી દૂર છે, જે લોકો બંધનોની અંદર છે, એ લોકોને માટે આપણે પ્રાર્થના કરીએ કે પરમેશ્વર તેઓના જીવનની અંદર એ કાર્ય કરે. જે પરમેશ્વરથી દૂર છે એ લોકોને માટે પ્રાર્થના કરીએ કે પરમેશ્વર એમને એમની પાસે દોરી લાવે. અને આપણા જીવનને આપણે જ્યારે પરમેશ્વરની આગળ મૂકીએ છીએ પ્રિયો, પરમેશ્વર આપણી ઈચ્છાઓ પૂરી પાડે છે. એટલા જ માટે આપણે પરમેશ્વરની અંદર આપણા જીવનને પહેલું સ્થાન આપણે પરમેશ્વરને આપવાનું છે. આપણા જીવનની શરૂઆત પ્રાર્થનાથી, એ વચન થકી, પરમેશ્વરની આરાધના કરવા થકી કરીએ. અને જેમ અહીં વચન કહે છે કે પરમેશ્વર આપણા સગળા વાનાને પૂરા પાડે છે, તો પ્રિયો, તમારા જીવનની અંદર પહેલું સ્થાન પરમેશ્વરને આપો. અને જે વાનાઓની કે જે વસ્તુઓની તમે ઈચ્છા રાખો છો, એ પરમેશ્વર તમારા જીવનની અંદર પૂરા પાડશે. આ વચન પર પ્રભુ આપ સર્વને આશીષ આપો. આમેન.